વેલકમ ડિયર્સ. હવે વિકલનમાં એક સરસ મજાનો આજનો આપણો આ પ્રશ્ન છે. y ઇઝ ઇક્વલ ટુ cos ઇનવર્સ અંડર રૂટ cos 3x ડિવાઇડેડ બાય cos ક્યુબ x. તો સાબિત કરો કે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 3 અપોન cos x ઇન્ટુ cos 3x. સરસ મજાના સિદ્ધાંતો, સરસ મજાના સ્ટેપ આ પ્રશ્નમાં છે. ચાલો સોલ્વ કરીએ આપણે એને. y is equal to cos inverse under root cos 3x divided by cos cube x. Right? A given part હતો. cos inverse આપણી તરફ લાવશું તો cos y is equal to under root cos 3x by cos cube x. આપણું પરિણામ નંબર 1 જાણી રાખો દોસ્તો. હવે અહીં શું કરીશું તો કે હવે આગળ વધવા cos 3x ની ફોર્મ્યુલા એપ્લાય કરો. cos 3x ની ફોર્મ્યુલા આપ જાણો છો કે 4 cos cube x minus 3 cos x divided by cos cube x. જ્યારે આવા પ્રશ્નો અચિંતા આવી જાય છે એક્ઝામમાં ત્યારે વિચારવાની ખૂબ મજા આવે છે. હોશિયાર વિદ્યાર્થીઓને આવા પ્રશ્નો બહુ જ ગમતા હોય દોસ્તો. cos cube 4 cos cube x minus 3 cos x divided by cos cube x. હવે આપણે કામ કરીશું કે અંશમાં અને છેદમાં દરેક ટર્મને cos cube x વડે ડિવાઇડ કરીશું. so it will be 4 cos cube x કેન્સલ થઈ જશે. અહીંયા cos cube x વડે ડિવાઇડ કરીશ એટલે 3 ડિવાઇડેડ બાય cos square x એટલે 3 sec વર્ગ x. અહીંયા 1 થઈ જશે, મતલબ છેદમાંથી મુક્ત થઈ ગયા. ફરી એક વખત cos cube x વડે ડિવાઇડ કર્યા, બરાબર. એક cos x ઉડી જશે એટલે 3 બાય cos square x જે બની ગયા 3 sec વર્ગ x. હવે અહીંયા બંને બાજુ વર્ગ કરી લઈએ તો વર્ગ કરતા આપણને આવું મળી જશે 4 minus 3 sec વર્ગ x. ક્લિયર? વેરી ગુડ. નાઉ cos square y is 1 minus sin square y, 4 minus 3 and sec वर्ग x 1 plus tan square x. sec वर्ग x 1 plus tan square x. so 1 minus sin square y, 4 minus 3 tan square x, right? 4 minus 3 is equal to 1. 4 minus 3 is equal to 1. So 1 minus sin square y is equal to 1 minus 3 tan square x. 1 cancel થઈ જશે, નેગેટિવ cancel થઈ જશે, and sin square y is equal to 3 tan square x. રૂટ લઈ લઈએ, બંને બાજુ વર્ગમૂળ લેતા sin y is equal to root 3 tan x મળશે. ક્લિયર? sin y is equal to root 3 tan x મળશે. હવે x ને સાપેક્ષ વિકલિત મેળવીએ. મિત્રો હવે દાખલાની મજા શરૂ થાય છે. sin y નું cos y divided by dx root 3 અને tan x નું sec વર્ગ x. right? so dy by dx is equal to root 3. this is cos square x sec वर्ग, that is 1 upon cos square, and this cos y. હવે આ જે cos y વાળું પરિણામ છે, cos y એ હું અહીંયા આપી દઈશ. cos y વાળું પરિણામ હું અહીંયા આપી દઈશ. તો દોસ્તો
જોજો હવે આ સ્ટેપ હવે અહીંયા લખાય છે આપણું therefore dy by dx is equal to root 3 by cos square x and this cos y root cos 3x and cos cube x, right? cos y સમજી ગયા? તો હવે એ સ્ટેપ આગળ ચાલશે. Therefore dy by dx is equal to root 3 cos square x this cos cube x and cos 3x. હવે મજાનું એક સ્ટેપ આવે છે દોસ્તો, આ બધા એક જ વર્ગમૂળમાં કરતા જઈએ. 3 cos cube x cos 3x અને cos square x વર્ગમૂળમાં જશે તો cos 4x બની જશે, સ્ક્વેર થઈ જશે, વર્ગમૂળમાં અંદર જશે તો so we have અહીંયા કેન્સલેશન મળી જશે આપણને 3 this is cos x and cos 3x, so dy by dx under root 3 cos x cos 3x. તો આવા સરસ મજાના પ્રશ્નોની પ્રેક્ટિસ તમને એન્જોયમેન્ટ આપશે દોસ્તો અને વિચારવાની ખૂબ સરસ તક આપશે. બરાબર? પ્રશ્નની પ્રેક્ટિસ એકવાર બે વાર અવશ્ય કરજો. નવા પ્રશ્ન સાથે ફરી હાજર થઈશું.